एक दिवस विद्यार्थी ने टीचरे पूछू कि अगला वडाप्रधान कौन बनेगा, कौन बनशे? तो विद्यार्थी के हूँ बनीश। हवे ए के पेलो लेसन करीने तो आव तारो बाप तू लेसन पण नत करतो पूરું। अरे तारा प्रश्नों तने जवाब न आवड़तो तो वडाप्रधान खाक बनेगा? तो विद्यार्थी के टीचर के मोदी जी पण क्या भणेला हता के एने पण कांई कांई आवड़तुं हतुं, ई तो सा वेचता था ने, तो पण वडाप्रधान नत बन्या। तने कोणे कीधुं? टीचर के मने तो मारा दादा परदादा बधा वातो करे थी, मने खबर, हूँ सांभळ्युं के मोदीजी बन्या छे के एमने मोदीजी थोड़ुं बनाणुं के वडाप्रधान सा वेची वेचीने वडाप्रधान बन्या के। तो टीचरे कीधुं के सा वेचीने बन्या, तने खबर छे? तो के हाँ। एटले तो के हूँ लेसन करीने आवतो नथी टीचर के मारा આગલો वडाप्रधान तो हूँ ज बनाई के। बोलो हूँ कर लेवुं? आ कोने केवा जावी? टीचर घेरथी एम नक्की करीने निकळे के अमे बाळकोने भणावा जाईए, पण बाळकोने बेन तमे नथी भणावा जता, मारा बाप बाळको तमने भणावे छे। बोलो बाळको तमने भणावे। त्या एक वाली आव्या, एणे पूछ्युं के टीचर बाळको शुं कहे छे? तो के हूँ कहे के बाळको तमने भणावे छे? तो के हाँ। तमे आवुं शीखवाडो छो के? तो के ना। तो विद्यार्थी कीधुं के टीचर छे ने के सोरी करीने पास थया था के, एटले थोड़ुंक बाकी रही गयुं हतुं शीखवाडवानुं, एटले हूँ शीखवाडुं के। बोलो हूँ कर ले? कोने कहो? आवुं छे हर जग्याए गोलमाल, हर जग्याए। एटले विद्यार्थीओने तमे कांई जेवा तेवा नहीं मानता हो। एटम बॉम्ब छे भारत देशना, एटम बॉम्ब। हाँ, એ જન્મે ત્યાંથી જ કોમ્પ્યુટર લઈને હારે આવે। એક દિવસ અમે એક બેનની ત્યાં ગયા ને કે બાબુ આવ્યો હતી બોલાવા, તો હજી તો 2 દિવસનો જ થયો તો એ બેને કીધું દવાખાનેથી ઘરે લાવ્યા, ચાલો ને આપણે પછી પાછું કે મગજમાંથી ઉઈ જાય, અહીંથી નીકળ્યા તો આપણે બોલાવતા હતા। અમારી બેનપણી હતી, એને બાબુ આવ્યો, અમારે યારે નોકરી કરતા બેન। અમે એને બોલાવા ગયા એના બાબાને, તો અમે બેનને પૈસા દેતા હતા ને, નાનકડો એવો 2 દિવસનો બાબો, એને અમારા હાથમાં પૈસા જોટી લીધા ને મુઠ્ઠી વાળી લીધી। આ કળઝુગ, કળઝુગ ક્યાંય ગોતવા ન જો, આપણે આપણા ઘરમાં જ છે, આપણે બહાર ગોતીએ। ના ના ના, એવું નહીં વિચારો। કળઝુગ આપણા ઘરમાં, આપણા મનમાં, આપણા વિચારમાં, આપણી બુદ્ધિમાં, આપણા શરીરમાં, આપણા શ્વાસમાં, આપણા ત્યાગમાં, સમર્પણમાં, બલિદાનમાં, હર જગ્યાએ કળઝુગ છે। પણ જો સત્ય હોય ને ત્યાં કળઝુગની તાકાત નથી કે ઊભો રહે। સત્ય હોય ને ત્યાં કળઝુગની તાકાત નથી। જ્યાં કપટ છે, લૂંટ ફાટ, દારૂ જુગાર, રેસ સટો વગેરે, કાળ ક્રોધ નફરત, ભેદભાવ અંતર, તંતર મંતર જંતર, જાદુ ટોના તાંત્રિક ક્રિયા, મેલી ક્રિયા, અંધશ્રદ્ધા, આ જગ્યાએ કળઝુગ છે। સત્યની આગળ કોઈ કળઝુગ ટકવાનો નથી। દુનિયાનો કોઈ પણ કળઝુગ આવે, જો સત્ય ઉપર હાલશો ને, તાકાતબારી વાત છે। ખુદ ભગવાન આવે, એ તો મારો પોતાનો અનુભવ છે કે મારી સાથે મારો ખુદ ભગવાન મને બસાવા આવ્યો। છેલ્લો એન્ડ ઉપર મેં કીધું હતું કે હવે મારું કોઈ નથી, ત્યારે મારો ખુદ ભગવાન આવ્યો હતો। એટલે કહેવાનો તાત્પર્ય એવો છે, આપણે વિડીયો બનાવ્યો છે અને હેતુ એવું છે કે બાળકને જેવું શીખવાડો એવું શીખે, અને એને જેવું શિક્ષણ કરો એવું શિક્ષણ થાય એના જીવનમાં। જેવું વાવો ને એવું લણે એવું જ ઉગે। ને કૂવામાં હોય તો જ કુંડામાં આવે, આ આપણી પહેલાંની જૂનવાણી કહેવત છે। આપણે આવું કાંઈ પલ્લે પડે નહીં, આપણે તો મર્સિડી ને ફર્સિડી ને એવું જ બધું જોઈએ, અને ન લઈ દે એપો ને બેપો ને ફોન ને એવું બધું જોઈએ, ન લઈ દે તો સીધો કૂવામાં, તો તારી જિંદગીનો વહી જાય। આ જિંદગી કોઈ મજાનું મૂલ્ય દે મસ્ત આપ્યો છે જીવન જીવવાનો, જીવને સારું હું કેમ ઢબુકા ખાઈ જશે? આવું બુદ્ધિના, આવી બટકી બુદ્ધિના લોકો, માણસે બટકા ને બુદ્ધિ બટકી થતી જશે। કહેવાનું તાત્પર્ય સમજદારીથી લેવાનું, સમજદારીથી જીવન જીવવાનું, સત્યના માર્ગે રહેવાનું, અને જેટલું બને એટલું સહન કરતા શીખવાનું। જેટલું સહન કરતા શીખશો ને એટલું જીવન જીવવાની મજા આવશે ને। તમારા શરીરની અંદર, જીવનની અંદર પ્રાણ પૂરા હોય, પાવર પૂરા હોય, તાકાત પૂરા હોય, અને એ સુપ્રીમ કોર્ટનો પાવર હોય। સુપ્રીમ કોર્ટ કોણ છે? આપણે કોને કહીએ?
આપણે તો બે વાતની તો ખ્યાલ આવી જ ગયો હોય બધાને કે રામ અને લખન. રામ છે આપણે મોદીજી અને લખન છે આપણે રાહુલજી. અને સુપ્રીમ કોર્ટ કોની છે કે આપણા ભગવાનની સુપ્રીમ કોર્ટ છે આપણી. આપણે જ્યારે શબ્દ સુપ્રીમ કોર્ટનો આવે ને ત્યારે યાદ રાખવાનો. આપણે દિલ્હીની ગાંધીનગરની કોર્ટનું યાદ નહીં રાખવાનું. સુપ્રીમ કોર્ટ એટલે ઉપર સીધી જ ઓનલાઈન ડાયરેક્ટ. જે જીવન જીવશો ને સરસ, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. આપણે પોતાની જિંદગીમાં પોતાની જાતે મશગુલ ને ખુશ રહેવાનું, પ્રકૃતિને માણવાનું, ભગવાનની સાથે વાતો કરવાની, પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ નદી પર્વત આ બધા સાથે વાતો કરવાની, કુટુંબ પરિવાર સાથે ને આપણી સાથે જીવન જીવવાનું મશગુલ. પાલચ્યું કરાવ્યું ને ફ્રેન્ડ ને બેનપણીઓને બોલાવ્યું ને આ ખાલી જિંદગી નથી. આ એટલી જિંદગી નથી. એવી જિંદગી આપણી સાથે આપણે પોતાના જીવનમાં ખુશ રહેવાનું, આ જિંદગી છે. તમે તમારા હૃદયની અંદર બેઠેલો જે માયલો છે જે રામ, એને તમે ખુશ ન રાખો ને તો આ જગતની અંદર તમારો ધક્કો છે. એને તમે મારીને જીવો ને તમે ક્યાંય સુખી ન થાવ. એને ખુશ કરવો પડે. આપણા હૃદયમાં બેઠેલા રામને ખુશ કરવો પડે તો ઉપરવાળો રામ આવે, બાકી ન આવે. હલો, બહુ મોટો વિડીયો બની જવો, સોરી.